આપણે પરીક્ષાઓ નજીક આવે એમ બાળકોના એક્ઝામની તૈયારી ઉપર ફોકસ કરતા હોઈએ છીએ, પણ જેટલી એની એક્ઝામની તૈયારી જરૂરી છે એટલું જ એનું સ્વાસ્થ્ય પણ જરૂરી છે. કેમ કે એનું સ્વાસ્થ્ય સારું ના હોય તો આખા વર્ષની એની મહેનત પાણીમાં જાય છે. તો આવા સમયે ખરેખર માતા પિતાઓએ બાળકના આહારનું ધ્યાન વિશેષ રૂપે રાખવું ખૂબ જરૂરી છે. કેમ કે આવા સમયે એ મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રોંગ હોવું ખૂબ જ જરૂરી છે. અને કમજોર હોય તો તે પોતે પરીક્ષાની સારી રીતે તૈયારી કરી હોય છતાં પણ પરફોર્મન્સ કરી શકતો નથી. એટલે આપણે ભણવાની સાથે સાથે બાળકોના ડાયટ પ્લાન પર પણ ફોકસ કરવું ખૂબ જ જરૂરી છે. કેમ કે સ્વસ્થ આહાર સારા જીવનની એક નિશાની છે અને સારું જીવન જીવવું હોય તો એના માટે આહાર ખૂબ જ જરૂરી છે. એટલે બાળકોએ પરીક્ષામાં એ સમયે અંક પ્રાપ્ત કરવા હોય, સારા નંબરે પાસ થવું હોય તો એમનું માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય હેલ્ધી હોવું ખૂબ જ જરૂરી છે. એટલે જ પરીક્ષાઓમાં તે બહેતર પ્રદર્શન કરી શકે એના માટે એમના ખાવા પીવા ઉપર વિશેષ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. અને આ ધ્યાન ખાસ કરીને માતા પિતાએ જ આપવું જોઈએ. બાળકોએ ખરેખર પોતાના આહારની અંદર તાજા ફળોને સામેલ કરવા જોઈએ. સાથે સાથે ગ્રીન વેજીટેબલ્સ, નટ્સ અને પ્રોટીન યુક્ત આહાર લેવો જોઈએ. અને આ પ્રમાણેનો જે આહાર લેશે તો એના મસ્તિષ્કની કાર્યક્ષમતામાં પણ વધારો કરશે અને માનસિક રીતે સક્ષમ બનાવશે, માનસિક તણાવ ઓછો કરશે. અને આવી રીતે જો એ હેલ્ધી ખાવાનું રાખશે તો ઓટોમેટિકલી એની હેલ્થ સારી રહેશે. અને હેલ્થ સારી રાખવા માટે ઓનલી ફોર એક્ઝામના થોડા સમય પહેલા જ હેલ્થનું ધ્યાન રાખવું એવું જરૂરી નથી હોતું. પણ આ દિવસો દરમિયાન કે જે લોકોની બોર્ડની એક્ઝામ આવતી હોય એ આખું વર્ષ એમના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એમને તૈયારીઓ કરવાની હોય છે. તો આખા વર્ષ દરમિયાન તેમની હેલ્થ સારી રહે એ પણ એક મોટી જવાબદારી છે અને એ જવાબદારી પોતાના માતા પિતાની હોય છે.